ઉનાના લોકપ્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની પ્રજાવત્સલ કામગીરીના હજારો કિસ્સાઓ લોકોએ નજરે જોયેલા છે અને સાંભળેલા પણ છે. ત્યારે આજે તેઓએ એક માનવીય અભિગમની સીમાચિહ્નરૂપ કામગીરીથી લોકોને પ્રભાવિત કર્યા છે. ઉનાળાના શરીર બાળી નાખતા સૂર્યના તાપ વચ્ચે ખુલ્લામાં ચોકડીઓ ખોદવાનું કામ કરતા સિલોજ તથા એલમપુર ગામના રાહત કામના 500થી વધુ મજૂરોને તેમના કામના સ્થળ પર જઈને ઉનાના સક્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના પ્રેરણાદાયી વિચારને સાર્થક કરતા તેમના પુત્રો વિજયભાઈ રાઠોડ તથા રવિભાઈ રાઠોડે મજૂરોને આઈસ્ક્રીમ વિતરણ કર્યું હતું. 37 ડિગ્રીના અતિ ગરમ વાતાવરણમાં મજૂર ભાઈ બહેનોએ ઠંડક બક્ષતા આઈસ્ક્રીમ ખાઈને હાશકારો અનુભવ્યો હતો. તેમની સાથે ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ મિતેશભાઈ શાહ, નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ધીરુભાઈ છક તથા સિલોજ ગામના કાર્યકર છગનભાઈ રાઠોડ, એલમપુર ગામના આગેવાન ખોડુભાઈ પણ આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા.